તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં। મિત્રો, દેવાજ ખવડનું કામ બારવટિયા જેવું થઈ ગયું છે। કેમ એક સ્ટેજ કલાકાર, ડાયરાનો કલાકાર આવી રીતના ભાગેડુની જેમ ફરાર છે? મિત્રો, એનું કારણ છે તમારી એક નાનકડી ભૂલ તમારી જીવન બરબાદ કરી નાખે। એક નાનકડા વેરની વાતમાં દેવાજ ખવડે કેવડું મોટું પગલું ભરી લીધું અને હુમલો કરી દીધો। મિત્રો, જ્યારે તમારે પૈસા અને સંપત્તિ આવી જાય ત્યારે તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય, ત્યારે તમને એમ થઈ જાય કે હું જ કંઈક છું। અને આ વાત દેવાજ ખવડે સાબિત કરી દીધી। મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લા 4 દિવસથી દેવાજ ખવડ ફરાર છે। તો મિત્રો, આ બધી વસ્તુ પ્લાનિંગ કર્યા વગર અને લેવા નકર દેવા કારણ વગરનું કોઈની સાથે દુશ્મની લેવી નહીં મિત્રો। તો આ દેવાજ ખવડ એક મોટું ઉદાહરણ છે। ઘણા બધા સ્ટેજ કલાકાર છે જે આવી રીતના મગજમારી થતી હોય, કારણ કે દુશ્મન ઘણા બધાયના હોય, પણ દેવાજ ખવડે આ વખતે બરાબરના ભરાઈ ગયા છે અને ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કરી અને દેવાજ ખવડ એક મોટી મુશ્કેલીમાં આવી ગયા છે મિત્રો। અને હવે પોલીસ એને મૂકશે નહીં અને છેલ્લા કેટલાય દિવસોથી મિત્રો એને ગોતે છે। તો મિત્રો, બધા વિડીયો આપણે આગળ જોઈએ અને છેલ્લા કેટલા દિવસથી પોલીસ એને ગોતે પણ છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે મિત્રો। જોવો મિત્રો આગળ વિડીયોમાં। અત્યારે ધ્રુવરાજસિંહના પપ્પા અત્યારે જો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા છે। જોવો મિત્રો આગળ વિડીયોમાં ને શું કહે છે। આપનું નામ અને પરિચય। રામચંદ્રજી કાનજીભાઈ ચૌહાણ। રામચંદ્રભાઈ, આજે ક્યાં આવ્યા હતા, શું માટે આવ્યા હતા? તળાજા પોલીસ સ્ટેશન આવ્યો હતો, તો સાહેબને મળવા આવ્યો હતો। તો આ બે ગાડી મળી, તો બે ગાડીનું પૂછવા માટે આવ્યો હતો। તો સાહેબની તપાસ ચાલુ છે, સાહેબનું કામકાજ સારું છે, બધું પોલીસની તપાસ બરાબર છે। આજે હુમલો કર્યો છે, કોણ છે, તમને શું થાય છે? દેવાજ ખવડ જ છે। આજે હુમલો કર્યો છે, એ તમને શું થાય છે? મારો દીકરો છે, શું નામ છે? ધ્રુવરાજસિંહ ચૌહાણ। તમને કેવી રીતના ખબર છે આ રીતના બનાવી? મને મારી પર ફોન આવ્યો હતો, ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો, સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો હતો। હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો દેવાજ ખવડનો? આની પહેલા એકચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની, ડાયરામાં આવ્યો નહોતો, ડાયરામાં આવ્યો નહોતો, રૂપિયા લઈ ગયો હતો, તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે, પણ બહુ ખોટું કર્યું છે। પહેલા પણ કઈ ધમકી મળી હતી એવું? આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી મેં। અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો હતો દીકરો, તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને, અને પોલીસની કામગીરી સારી છે। કાયદો કાયદાનું જ કામ કરશે। પોલીસ પાસે શું અપેક્ષા રાખે? બસ મને ન્યાય મળશે, પોલીસ સ્ટેશને 100% ન્યાય મળશે। અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે, તો સોમનાથ દાદા મને